कॉमेडी करने बाबा जी देख ઉડતા પંજાબની જેમ સુરત પણ ડ્રગ્સ મામલે ઉડતા સુરત બની રહ્યાની સ્થિતિ બની છે. સુરતના ડ્રગ્સનો નશો કરાતો હોવાનો જીવતો પુરાવો સામે આવ્યો છે. વિગતો મુજબ સુરતની બીઆરટીએસ બસમાં ડ્રગ્સનો નશો કરીને નશેડીએ ઉત્પાત મચાવ્યો હતો, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતના બીઆરટીએસ બસમાં ડ્રગ્સ નશેડીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવક પાસેથી કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરીઝ મળી આવી છે. આ નશેડી ઇસમે બસમાં ભારે ધમાલ મચાવી હતી, જેમાં અડાજણથી કામરેજ જતી બીઆરટીએસ બસમાં નશેડીએ ડ્રગ્સના નશામાં ઉહાપો મચાવ્યો હતો. આ નશેડીને ભાન જ ન હતું કે જે કઈ બસમાં બેઠો છે. તે વિગતો મુજબ ઈસમને કતારગામ જવાનું હતું અને કામરેજની બસમાં બેસી ગયો હતો. જે બાદ બસમાં કંડક્ટર અને સાથી મુસાફરોએ અડધે ઉતારવાનું કહ્યું તો આ નશેડીએ બસમાં ધમાલ મચાવી હતી. આ સમયે બસમાં કંડક્ટરને પોતાની પાસે રહેલા કોકેઇન ડ્રગ્સનું પેકેટ બતાવ્યું અને આટલું કોકેઇન ડ્રગ્સ પેકેટ 5,000 રૂપિયાનું રાખતો હોવાનું કંડક્ટરને બતાવ્યું હતું. આ સાથે 1.5 લાખનો ફોન અને 2.5 લાખની ઘડિયાળ બતાવી પોતે રોયલ હોવાનું બતાવ્યું હતું. હા, ઘણા એવા પબ્લિકમાં હોય છે મેન્સ લોકો, જે લોકો મોસ્ટલી પીને જ આવતા હોય છે. અને રેડ બસમાં ને બ્લુ બસમાં તો બહુ જ જોવા મળે. અને એમાં રેડ બસમાં તો મોસ્ટલી એ લોકો આગળની સાઈડથી ચડે કે એ પ્રમાણે એ લોકો લેડીઝ હોય તો એ લોકોને બેડ રીતે ટચ કરવાનું એ બધા માટે એ લોકો આગળથી જ ચડતા હોય છે. કહીએ કે પાછળથી જાઓ તો બી એ લોકો નહીં જાય. ડ્રાઈવર લોકો કહે કે તમે લોકો પાછળથી ચડો તો બી એ લોકો પાછળથી નહીં ચડે અને આગળથી ચડે કે લેડીઝ લોકોને ટચ કરી આમ દે. તો આ માટે પોલીસોએ भी स्ट्रिक्टली કંઈક કરવું જોઈએ કે લેડીઝની સેફટી માટે કંઈક કરવું જોઈએ. हम लोगों को यही चीज़ कहना चाहेंगे कि यहाँ पे बीआरटीएस पे जो लोग रहते हैं नशा करके इधर बीआरटीएस पे नहीं आना चाहिए उनको. और जो लोग यहाँ पे काफ़ी लोग लेटे रहते हैं, इधर मैंने काफ़ी लोगों को देखा कि नशा करके लेटे रहते हैं बस, या किसी चीज़ से एक्सीडेंट ज़्यादातर होता है. मैंने इधर काफ़ी लोगों को देखा. तो उनको यही कहेंगे कि हम जैसे नशा मुक्त जैसे प्रवासी जाते हैं उनको एक पहली बात तो उसमें जो बस या ड्राइवर या कंडक्टर रहता है उसको सूचित ये किया जाए कि उनको दोबारा कोई भी हो तो उसको पहले बस से निकाल के बाहर किया जाए. समझ रहे हो ना, क्योंकि इससे उनकी वजह से दूसरों लोगों को भी प्रॉब्लम होती है. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલો સુરત મહાનગરપાલિકાના પરિવહન ચેરમેન સોમનાથ મરાઠીએ જણાવ્યું હતું. તે સમગ્ર બાબતે પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. અને આ તમામ બાબતની વિગત અમે હવે આજે ભેગા કરી રહ્યા છે. તમામ વિગતો આવ્યા બાદ અમે પોલીસ ગુનો દાખલ કરવાનો છે અને આ નશેડીઓને એના ઘર સુધી પહોંચીને એને પકડી પાડવાના છે અને એનો પોલીસ મારફત એનો વરઘોડો નીકળે. આ કેવી રીતે અભદ્ર વર્તન, ત્યાં બાજુની અંદર તેને સીટ પર જ ત્યાં બાજુમાં મહિલા બેઠી છે, એ કેટલી ગભરાયેલી હાલતમાં છે, એ બહુ ગંભીર બાબત છે. અને જે પેસેન્જર બીજો એમને વિડીયો બનાવते એને બી પોતે વિડીયો બનાવે છે એ સારી વાત છે, પરંતુ એને જાગૃતતા રાખીને આપણી માતા બહેનો બાજુમાં બેઠી છે, એના સિક્યુરિટીનો ખૂબ મોટો પ્રશ્ન હતો. એને તાત્કાલિક ડ્રાઈવરને સૂચના આપીને આ ગાડી એક તો પોલીસ સ્ટેશન લેવાની હતી, કોઈ સ્થાનક પર રોકીને એને પકડી પાડવાનું હતું. તો આ નશેડી આપણે તે જ સમયે આપણા હાથ પર આવી જતે. પરંતુ લોકોને ખાલી વિડીયો બનાવવામાં જે મજા આવે છે અને આપણા દેશની કે માતા બહેનોની રક્ષા કરવા માટે કે કોઈ એક્સિડન્ટ થતું હોય ત્યારે પણ આપણે વિડીયો બનાવતા હોય છે, પરંતુ આપણે મદદમાં આગળ વધવું જોઈએ. હું વિનંતી કરું છું આવી